વડોદરા શહેરને વધુ સુંદર અને હરિયાળું બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। શહેરના લાલબાગ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાઓનો સદુપયોગ કરી ત્યાં સુંદર બેઠક વ્યવસ્થા અને પ્લાન્ટેશન સાથે ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે। અગાઉ જ્યાં લાલબાગ બ્રિજ નીચે ગંદકી અને બિનઅધિકૃત પાર્કિંગ જોવા મળતું હતું, ત્યાં હવે સુંદર બગીચાઓ, પ્લાન્ટેશન અને નાગરિકો માટે બેસવા યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે। આ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ થઈ રહી છે। બ્રિજના નીચેની જે જગ્યાઓ છે ત્યાં સરસ મજાનું સિટિંગ થાય, પ્લાન્ટેશન થાય અને નાગરિકોને એક નવું અને સારું વાતાવરણ મળે તે માટેના પ્રયત્ન છે। વડોદરા કોર્પોરેશનમાં હવે બગીચાઓની સંખ્યા 141 થઈ છે। બ્રિજ નીચે ઊભા કરાયેલા આ સુંદર વાતાવરણથી વિસ્તારમાં ગંદકી ફેલાતી અટકશે અને પર્યાવરણ પણ સુધરશે। આ સફળ આયોજન બદલ કોર્પોરેશનના વહીવટીતંત્ર અને પદાધિકારીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। તો સાથે જ લાલબાગ ઓએસિસ જેવા સ્થળોનો લાભ લેવા અને આ સુંદર વાતાવરણને માણવા માટે વડોદરાના યુવાનો અને તમામ નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે। બ્રિજ નીચે જે પહેલાં ઘણી ગંદકી થતી હતી, આ ગંદકીને અમે પબ્લિક લાઈવ ઇન્ટરેક્ટિવ સ્પેસીસમાં કન્વર્ટ કરી રહ્યા છે। અને આપ જાણો છો કે આ ગંદકી ધીરે ધીરે દૂર કરીને અમુક બ્રિજેસમાં પાર્કિંગ, અમુક બ્રિજેસમાં સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, અમુક બ્રિજેસમાં આવા ઇન્ટરેક્ટિવ પબ્લિક સ્પેસીસ બનાવીએ છીએ। આવનારા દિવસોમાં વધારે લોકો આવા ઇન્ટરેક્ટ કરે એવા કેફેટેરિયાઝ પણ બનાવવાની પ્લાનિંગ છે અને જે જગ્યામાં પાર્કિંગની સુવિધા નથી ત્યાં પાર્કિંગ પણ કરવાની વ્યવસ્થા છે। એટલે આવનારા દિવસોમાં અત્યારે અમે ઝાડ વિતરણ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે અમે કરી રહ્યા છીએ દરેક વોર્ડમાં। એટલે આવનારા દિવસોમાં દરેક વોર્ડ ઝોનમાં આ કન્ટિન્યુ રહેવાના છે। જ્યાં સુધી 2.5 મિલિયન એટલે 25 લાખ ઝાડ વાવેતર ના થાય ત્યાં સુધી આ સ્કીમ કન્ટિન્યુ રાખવા માટે અમે નક્કી કર્યું છે। આ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ થઈ રહી છે। બ્રિજના નીચેની જે જગ્યાઓ ત્યાં સરસ મજાનું સિટિંગ થાય, પ્લાન્ટેશન થાય અને નાગરિકોને એક નવું વાતાવરણ, સારું વાતાવરણ મળે તે માટેના જ્યારે પ્રયત્નો છે ત્યારે વડોદરા કોર્પોરેશનમાં હવે બગીચાઓની સંખ્યા 141 થઈ છે। આ એક જે નવી પહેલ થઈ છે તેના કારણે આ વિસ્તારમાં બ્રિજના નીચે જે ગંદકી ફેલાતી હતી એ ગંદકી નહીં ફેલાય અને સાથે સાથે એક સારું પર્યાવરણ ઊભું થાય તે માટે તેને જે પ્રયત્ન થયા છે તે બદલ હું કોર્પોરેશનના તમામ પદાધિકારી અને વહીવટીતંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી આ વિસ્તારના નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને વિનંતી કરું છું કે આપણે આવો અને આ લાલબાગ ઓએસિસ એટલે એક અલગ પ્રકારનું જે વાતાવરણ બન્યું તેને આપણે બધા એન્જોય કરીએ। આજે લાલબાગ બ્રિજ નીચે જે કચરા પેટીને જે અડધા લોકો પાર્કિંગ કરતા હતા એ જગ્યા પર આજે સરસ એવો 11,70,000ના ખર્ચે એક ઓએસિસનું એક અર્બન બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે અને એનું તમે જુઓ કે કેટલું વ્યવસ્થિત રીતે લોકોને પબ્લિકની સુવિધા પૂરી પાડે અને સારી એવી આયોજન પૂરક ત્યાં એક સરસ મજાનું લગભગ 500થી વધારે વૃક્ષોથી એક આયોજન કરીને આપણે એક સરસ મજાનું વૃક્ષારોપણનો કાર્યક્રમ